વલસાડની પોલીસે નકલી નોટો સાથે એક યુવકની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારની અંદર એક યુવક નકલી નોટોનો વેપલો કરે છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ યુવકને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। વલસાડ પોલીસે નકલી ચલણી નોટો સાથે એક યુવાનની ધરપકડ કરી છે। રાજસ્થાનનો ધીરજ શાહ વલસાડમાં સ્પેર પાર્ટ્સ વેચવાનો ધંધો કરતો હતો। થોડાક દિવસ અગાઉ જ ધીરજે 1000ના દરની 4 નકલી નોટો એક વેપારીને આપીને છૂટા કરાવ્યા હતા। પોલીસે ધીરજ પાસેથી 1000 રૂપિયાના દરની 2 નકલી નોટો કબજે લઈને દેશના અર્થતંત્રને નુકસાન કરવા માટેના ચાલતા રેકેટની માહિતી મેળવવા તેની ધરપકડ કરીને વધુ પૂછતાછ હાથ ધરી છે। પગાર વધારો અને પોતાના પડતર પ્રશ્નોની માંગ લઈને વારંવાર કેન્દ્ર સરકાર સામે ગુજરાત રાજ્યના મેડિકલ એસોસિએશને માંગ કરી હતી। સરકાર દ્વારા નક્કર પગલાં નહીં લેવાતા આખરે ગુજરાત રાજ્યના તબીબોએ આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે। છેલ્લા 6 દિવસથી આશ્ચર્યજનક કાર્યક્રમો ગુજરાત રાજ્યના તબીબો આપી રહ્યા છે। આજે તેમની હડતાલનો 7મો દિવસ છે। આજે તબીબોની હડતાલ 7મા દિવસમાં પ્રવેશ કર્યો હતો। ડેન્ટલ કોલેજના તબીબો, મેડિકલ કોલેજના તબીબોએ આજે પણ આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા અને આંદોલનને વધુ વેગવંતુ બનાવવા માટે હાકલ કરી હતી। મેડિકલ અને ડેન્ટલ તબીબોની ચાલતી હડતાળ 7મા દિવસે પ્રવેશી છે। તબીબોની આ હડતાલને કારણે ઓપરેશન માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। આ હડતાલ સમેટાઈ જશે તેવી રાહ જોતા દર્દીઓને ઓપરેશન માટે 7મા દિવસે પણ રાહ જોવાનો વારો આવ્યો હતો। આ હડતાલમાં સિનિયર તબીબો પણ જોડાતા રોજ 100 ઓપરેશનને બદલે હવે દિવસભરમાં માંડ 25 ઓપરેશન હાથ ધરાય છે। દર્દીઓને પડતી હાલાકીને જોતા જિલ્લામાંથી અન્ય તબીબો બોલાવવામાં આવ્યા છે। છતાં પણ તબીબોએ પોતાની માંગણીઓને લઈને હડતાળ 7મા દિવસે પણ ચાલુ રાખી હતી। આખા વર્ષના મરી મસાલા ભરવાની સિઝનની શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે આ મસાલામાં પણ ભેળસેળની ફરિયાદો રાજ્યમાં ઉઠવા પામી છે। આખા વર્ષના મસાલા ભરવાની સિઝન ચાલુ થઈ છે ત્યારે મસાલામાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ બાદ રાજકોટ કોર્પોરેશને પગલાં ભરવા માંડ્યા છે અને તંત્ર હવે સજાગ બન્યું છે। નાના મુવાલાના મસાલા માર્કેટમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરીને મસાલાના નમૂના મેળવી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપતા ભેળસેળિયા મસાલાના વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી સિંગતેલના ભાવમાં ભડકો થયો હતો। આ ભડકાને કારણે હવે ભાવ આસમાનને આંબી રહ્યા છે। 2000થી વધુ રૂપિયામાં સિંગતેલનો ડબ્બો મળતો થયો છે, જેની પાછળ તેલિયા રાજાઓનું રેકેટ કામ કરતું હોવાની પણ શંકા સેવાઈ રહી છે। અમદાવાદ શહેરની અંદર આજે આવકવેરા વિભાગે આવા તેલિયા રાજાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને સર્વે હાથ ધર્યો હતો, જેના કારણે તેલનો વેપાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે। અમદાવાદ આવકવેરા વિભાગે તેલિયા રાજા પર દરોડા પાડ્યા હતા। આવકવેરા વિભાગે અમદાવાદમાં આવેલ કાળુપુરા વિસ્તારમાં તેલિયા રાજાઓની દુકાનો તેમજ મકાનો, ઓફિસો પર છાપા માર્યા હતા। આવકવેરા વિભાગે માર્ચ એન્ડિંગમાં દરોડા પાડતા તેલિયા રાજામાં ફફડાટ ફેલાયો છે। આ દરોડા મોડી રાત સુધી ચાલે તેવી ભારોભાર શક્યતા વર્તાઈ રહી છે અને કરોડો રૂપિયાનું નાણું પકડાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। મહેસાણા જિલ્લાના ગોજારિયામાં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયત્ન કરનાર ગઠિયાઓ સીસી કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા। મહેસાણાના ગોજારિયામાં આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરનાર ચોટાઓ સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થઈ ગયા હતા। આ એટીએમમાં થોડાક દિવસ અગાઉ આકસ્મિક આગ લાગી હતી, જેમાં 13 લાખની ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ હતી, જે બાબતે પોલીસે તપાસ કરતા એટીએમમાં ચોટાઓએ ચોરી કરતા અગાઉ સીસીટીવી કેમેરા પર ચિંગમ લગાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો। એટીએમ ગેસ કટરથી તોડવાનો પ્રયત્ન કરતા સ્પાર્ક થતા આગ લાગી હતી અને આગમાં ચલણી નોટો બળીને ખાખ થઈ ગઈ હતી। આ બનાવ બાદ પોલીસે એટીએમ ચોર ટોળકીને પકડવાના પ્રયત્નો શરૂ કર્યા છે। મહેસાણામાં કુલ 100થી વધુ એટીએમ આવેલા છે, જેમાં 89 મશીનો પર વોચમેન છે। બાકીના 13 એટીએમ મશીન ઉપર વોચમેન નથી અને આ ટોળકી વોચમેન વિનાના એટીએમ મશીનને નિશાન બનાવતી હોય છે। વોચમેન ગોઠવવાની જવાબદારી જે તે સિક્યુરિટી એજન્સીની હોય છે। બેંકના નિર્દેશ મુજબ એટીએમ ઉપર વોચમેન ગોઠવવામાં આવે છે। એટલું જ નહીં, વોચમેન પણ 2 શિફ્ટમાં રાખવામાં આવતા હોય છે,
તેમ છતાં ચોરીના બનાવો અટકવાનું નામ લેતા નથી. એક બાજુ કાળઝાળ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે અમદાવાદ શહેરની એક શાળાએ પોતાની ફીમાં તોતિંગ વધારો કરતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદમાં એક શાળાએ આજની કાળઝાળ મોંઘવારીમાં ફીમાં વધારો કરતા વાલી આલમમાં રોષ ફેલાયો છે. આજે 1000થી વધુ વાલીઓએ ફીમાં વધારા બાબતે રેલી કાઢીને શાળા સંચાલકોના મનસ્વી નિર્ણય સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. આ શાળામાં અગાઉ વાર્ષિક 11,800 રૂપિયા ફી લેવામાં આવતી હતી, જે રાતોરાત 15,000 રૂપિયા કરી દેવાતા મોંઘવારીમાં પીસાતા વાલીઓએ આ વધારો પાછો ન ખેંચાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આણંદ જિલ્લાની સબ જેલની અંદર કાચા કામના કેદીએ પોલીસને દોડતી કરી હતી. કાચા કામનો કેદી લાલુ ઉર્ફે ગોક્યા ગત રાત્રિના અચાનક લીમડાના ઝાડ ઉપર ચડી ગયો હતો. પોલીસે તેને નીચે ઉતારવા તમામ પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ લાલુ સમજાવટથી કે અન્ય પ્રયત્નો બાદ પણ ટસથી મસ્ત નહીં થતા આખરે જીઈબીને બોલાવવામાં આવ્યું હતું. જીઈબીએ પણ તમામ પ્રયત્નો કરવા છતાં પણ તે નીચે નહીં ઉતરતા જીઈ પણ રવાના થઈ ગયું હતું. આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો અને કલાકોની જહેમત બાદ લાલો ઉર્ફે ગોક્યો ઝાડ ઉપરથી નીચે ઉતરતા પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા શહેરની નામાંકિત બરોડા ડેરીની અંદર હલકી કક્ષાનું દૂધ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થવા પામ્યો છે. એક ટ્રક લઈને દૂધ પાદરાથી મોકલવામાં આવ્યું હોવાનું જણાવીને ડેરીમાં તે આવ્યું હતું. ડેરીના સંપાદન અધિકારીએ દૂધમાં શંકાસ્પદ વસ્તુઓ જણાતા તપાસ કરી હતી. દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેથી દૂધના નમૂના લઈને ચાલકને છોડી દીધો હતો. આ અગાઉ પણ આ જ ટ્રક ચાલકે ખોટી રીતના ડેરીમાં પ્રવેશ મેળવ્યો હતો. જો કે નવાઈની વાત તો એ છે કે બરોડા ડેરીના શાસક પક્ષ તેમજ તંત્ર તરફથી ટ્રક ચાલક વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ પાદરાથી દૂધ મોકલનાર વ્યક્તિની પણ પૂછતાછ કરાઈ નથી, જેના કારણે અનેક તર્ક વિતર્ક અને રહસ્ય વમળો સર્જાય છે. ઉલ્લેખનીય છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા ષડયંત્ર માટે કડક કાર્યવાહી શાસક પક્ષે કરવી જોઈએ. ભેળસેળવાળું દૂધ ડેરીમાં ઘુસાડવાનો પ્રયત્ન એક વાર નથી થયો, પરંતુ વારંવાર થયો છે. ચાલકની ધરપકડ કરીને પોલીસને સોંપી દેવો જોઈએ અને તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. વારંવાર આવા બનાવો વડોદરા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા હોવાનું વડોદરા શહેરમાં ચર્ચાઈ રહ્યું છે. પગાર વધારાના મુદ્દા અને પોતાના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્યના મેડિકલ કોલેજના તબીબો આંદોલન ચલાવી રહ્યા છે. વડોદરા શહેરના મેડિકલ કોલેજના તબીબો પણ આંદોલનમાં જોડાયા છે. આજે તેમના હડતાલનો 7મો દિવસ છે. રામધન બોલાવીને વડોદરા શહેરના મેડિકલ કોલેજના તબીબોએ રોષ વ્યક્ત કરીને પોતાનો અવાજ બુલંદ કરવાનો પ્રયત્ન આજે તેમને કર્યો હતો. સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજના તબીબોની હડતાલ આજે 7મા દિવસે પ્રવેશી છે. મેડિકલ કોલેજના તબીબોએ આજે રામધૂન યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ તબીબો પણ યુજીસીના ધારાધોરણ મુજબ પગાર તેમજ અન્ય પડતર પ્રશ્નો બાબતે હડતાળ ઉપર ઉતર્યા છે. તેવા સમયે તબીબોએ પોતાની માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું. સ્ટ્રાઇકનો 7મો દિવસ ચાલુ છે. અમે બધા અત્યારે રામધૂન કરી રહ્યા છીએ. થોડીક સરકાર આ વિશે સજાગ થાય ને ભગવાન એમને સન્મતિ આપીને અમારા પ્રશ્નો વિશે સજાગ કરે એ માટે થઈને રામધૂનનો પ્રોગ્રામ આજે રાખવામાં આવેલો છે. હજુ લગભગ 11 વાગ્યા સુધી રામધૂન પ્રોગ્રામ ચાલુ રહેશે. આવતીકાલે અમે રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવાના છીએ. સવારે 10:30 વાગે બધા કોલેજના પ્લોટમાં ભેગા થઈ અને 11:15 સુમારથી રેલી કાઢી શાંતિથી કોઈ પણ જાતના બીજા પ્રોગ્રામ વગર બધા જ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે જવાના છીએ.